સમાચાર જેતપુરથી મળ્યા છે, જ્યાં જેતપુરમાં મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ પ્રદૂષણ માફિયાઓ મેદાનમાં આવ્યા છે. જી હા, નદીમાં આવેલા પૂરની આડમાં માનવ સર્જિત આફત ઊભી કરવામાં આવી રહી છે. વરસાદની આડમાં કેમિકલવાળું પાણી છોડાતા ભાદર નદી ઝેરી બની છે. કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં છોડાતા ફીણની ચાદર છવાઈ. સાડી ઉદ્યોગના ગેરકાયદેસર એકમો સામે તંત્રના નાચ્યા અધિકારીઓ ઘૂંટણીએ પડ્યા છે. કેમિકલ માફિયાઓ સામે એક્શન લેવામાં જીપીસીબી સદંતર નિષ્ફળ છે. લોકોના રોષને જોતા જીપીસીબીએ કેરાડી ગામથી પાણીના સેમ્પલનું નાટક કર્યું. આ દ્રશ્યો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર. સ્પષ્ટ કોઈ પણ વ્યક્તિ આ દ્રશ્યો જોઈને કહી શકે કે આ જે પાણી છે એ પાણી વરસાદનું પાણી નથી, આ કેમિકલયુક્ત પાણી છે. કારણ કે નદીમાં ફીણનું ચાદર આખી પથરાઈ ગઈ છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ બતાવી રહ્યું છે આપને. સવાલ એ છે કે જીપીસીબી શું કરી રહ્યું છે, અધિકારીઓ શું કરી રહ્યા છે? શું લાચાર અધિકારીઓ માત્ર ખિસ્સા જ ભરવામાં માને છે? જે જળ સૃષ્ટિ છે, જે જળચર જીવો છે, તેમના જીવનું કોઈ મૂલ્ય નથી. કેરાડી ગામ પાસે આવેલ ભાદર નદીમાં અત્યારે ખીણના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અત્યારે જોઈ શકાય છે દર ચોમાસે છે તે આવી રીતે ફીણના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે ને કેમિકલ માફિયાઓ રાહ જોતા હોય છે કે ક્યારે ચોમાસું આવે, જે રીતે ફીણના દ્રશ્યો તે સામે આવતા હોય છે. પરંતુ આ ખેડૂતોને છે તે ક્યાંક ને ક્યાંક અવારનવાર મુશ્કેલીના છે તે સામે આવતી હોય છે, કારણ કે પાક સરખી રીતે પાકતો ન હોય ને, જેના કારણે ખેડૂતોનો પાક છે તે નિષ્ફળ થતો હોય છે. આ પાણી છે તે ભાદર ડેમમાં પણ છે તે જતું હોય છે. તે નદીને પણ અત્યારે હાલ પ્રદૂષિત છે તે કરતું હોય છે. અત્યારે જીપીસીબીના અધિકારીઓ માત્ર સેમ્પલ લઈને સંતોષ માનવામાં આવે છે, અને જેના કારણે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કેમ કોઈ આ પ્રકારે જીપીસીબી દ્વારા છે તે કઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. એક સૌથી મોટો સવાલ છે. માત્ર એસી ઓફિસમાં બેસી અને કર્મચારીઓ મજા માણતા હોય છે, પરંતુ ખેડૂતોની એવી માંગ છે કે આ જે ફીડ છે તે દૂર કરવામાં આવે, અને જેથી જે આ ગેરકાયદેસર એકમો દ્વારા છે તે આ પાણી છોડવામાં આવતા અત્યારે ખેડૂતો પણ અત્યારે હાલ મુશ્કેલીમાં છે તે મુકાયા છે. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ.